તો બનાસકાંઠા થરા સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો છે। થરામાં સામાન્ય વરસાદે રસ્તા ડૂબ્યા છે। નેશનલ હાઈવે સર્વિસ રોડ બંધ સમાન છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો વેપારીઓને ધંધા પર મોટી અસર પડી છે। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે તો ગટર નિકાલના અભાવે પાણી ભરાયા। ખાડા અને પાણીથી અકસ્માતોનો ભય તો દ્વિચક્રી વાહન ચાલકો માટે માર્ગ જોખમી બન્યું છે। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા તો સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ કરી છે। તંત્રને અકસ્માત ટાળવા કાર્યવાહી મંગાઈ। સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠામાં મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ હતી, ત્યારે કાંકરેજ અને ઓગળ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। હું ઓગળ તાલુકાના થરાની વાત કરું, થરામાં વરસેલા વરસાદને કારણે જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી જે સર્વિસ રોડ છે, એ સર્વિસ રોડ ઉપરના તમને હું દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે સર્વિસ રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વાહન ચાલકોને બહુ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા ખુલ્લી ગટરો તમને જોવા મળશે। અહીંયા એક ભૂવો પડ્યો છે, એની ઉપર એક બેરિકેડ લગાવવામાં આવ્યું છે જેથી કોઈ અકસ્માત ના સર્જાય। હું તમને આખો સર્વિસ રોડ બતાવવાનો પ્રયત્ન કરીશ, જ્યાં દરિયા જેવો માહોલ જામ્યો છે। અહીંયા મોટા ભાગના નાના વાહન ચાલકો અત્યારે બહુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અત્યારે અકસ્માતનો પણ બનાવો સામે આવી રહ્યા છે, બાઇકો સ્લીપ ખાવાના પણ બનાવો સામે આવી રહ્યા છે। અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે સર્વિસ રોડ પ્રોવાઈડ કરવામાં આવ્યો હોય એની ઉપર જે મરામત કામગીરી નહીં થતા, પ્રી મોન્સૂન કામગીરી નહીં થતા લોકો અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તાત્કાલિક આ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, જો સર્વિસ રોડ રિપેરિંગ કરવામાં નહીં આવે, ગટર લાઈનો રિપેરિંગ કરવામાં નહીં આવે તો મોટા અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે। અત્યારે હાલ હું થરા તમને લાઈવ 0 પોઈન્ટ ઉપરથી બતાવવાના પૂરેપૂરા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ। જે આ ઓટો રિક્ષા જઈ રહી છે, ટુ વ્હીલર જઈ રહ્યો છે, પૂરો જે એનો વ્હીલ છે એ વ્હીલ આખું ગરકાવ થઈ રહ્યું છે પાણીની અંદર। અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે। તાત્કાલિક આ સર્વિસ રોડની જે મરામત કામગીરી આવે, પ્રી મોન્સૂન કામગીરી આવે એ કરવામાં આવે એવી લોકો પણ માંગ કરી રહ્યા છે। કનુજી ઠાકોર, ઇન્ડિયા ન્યૂઝ, બનાસકાંઠા। શું કહેશો? આ જાતનો રોડ બન્યો ત્યાંની આ ગટરની એવી ખરાબ વ્યવસ્થા છે। બધા રોડ સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરી જાય છે, એને હિસાબે વેપારીઓને મોટો માર છે। બધા બીજો કોઈને હલનચલન કરવું હોય તો ખાડા મૂકવું પડે તો એનું લગભગ કંઈક લોકો પડે પણ છે, પણ એનું કંઈ નિરાકરણ આવતું નથી। પછી ભાઈ સર્વિસ રોડવાળાને કહો તો કહે છે નગર પંચાયતમાં કહો, નગર પંચાયતવાળાને કહો તો કહે છે સર્વિસ રોડવાળાનું છે, અમારું નથી। આવી બધી વાતો કરે છે અને 15 વર્ષથી આ થરાની પડદા ઓગળ તાલુકો ગામ થરા અને આ પડદા પીડાઈ રહી છે અને વેપારીઓને અને ગ્રાહકોને મોટો ત્રાસ છે વરસાદ આવે એની ઘડીએ। શું માંગ છે તમારી બા રસ્તાને લઈને? સરકારે પાણીનો નિકાલ થાય એની માંગ, બીજી કોઈ અમારે માંગ નથી। શું નામ છે બા આપનું? પહોંચા ભાઈ હરિભાઈ દેહી।